जय स्वामिनारायण विद्यार्थी मित्रों, रासायनिक बंधन चेप्टर આપણે તો એન્ડ તરફ જઈ રહ્યા છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંકરણની ચર્ચાઓ કરતા હતા, બરોબર। તેમાં આપણે આગળ વધીએ તો છેલ્લે એસપી સંકરણ જોયું હતું અને sp2 સંકરણની ચર્ચા કરી હતી। આજે આપણે સંકરણની અંદર થોડાક આગળ જઈએ। હજી એ પહેલાં ગયા લેક્ચરમાં મેં કાંઈ તમને શીખવાડ્યું હતું એને જરાક જોઈએ। ચલો અહીંયા જુઓ તો સંકરણના પ્રકાર આપણે જેટલો અભ્યાસ કરવાનો છે, કયા કયા સંકરણ છે, તો કે sp, sp2, sp3, sp3d, sp3d2 અને d2 sp3। sp સંકરણ હોય તો આકાર કેવો થશે? રેખીય। sp2 સંકરણ હોય તો સમતલીય સમત્રિકોણ। sp3 હોય તો સમચતુષ્ફલકીય। sp3d હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને sp3d2 હોય તો અષ્ટફલકીય। એમાં sp સંકરણનું ઉદાહરણ અને લીધું। sp સંકરણમાં શું થાય? એક s કક્ષક અને એક p કક્ષક સંકરણ પામે અને sp સંકર કક્ષકો બને અને તેનો આકાર પણ ઉદાહરણ દ્વારા આપણે બેરિલિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા જોયું। ત્યારબાદ sp2 સંકરણની આપણે વાત કરી। sp2 સંકરણમાં શું થાય? એક s કક્ષક અને બે p કક્ષકો સંકરણની અંદર પાર્ટિસિપેટ થાય એટલે કે ભાગ લે છે। ઉદાહરણ બોરોન ટ્રાયક્લોરાઇડનું લીધું, આકારની પણ ચર્ચા કરી, બરોબર। હવે ના આપણું સંકરણ છે sp3। પછી સંકરણ પૂરા થાય પછી આપણે એક શોર્ટકટ મેથડ શીખશું। કોઈ પણ અણુનું સંકરણ શોધવું હોય તો શું કરવું પડે ભાઈ, એની આપણે વાત કરશું, બરોબર। તો શરૂ કરીએ આપણે। ચલો sp3 સંકરણ ખૂબ જ અગત્યનું છે। sp3 સંકરણ ઉદાહરણ દ્વારા સમજાવો। ચલો sp3 સંકરણ છે એટલે એનો અર્થ એવો થયો કે આ સંકરણમાં sp3 સંકરણમાં એક s કક્ષક અને 3 p કક્ષકોનું સંમિશ્રણ થાય છે। એટલે ટોટલ સંકર કક્ષકો કેટલી બનશે? 4, બરોબર। એને ઉદાહરણ દ્વારા સમજીએ। ચાલો એના ઉદાહરણ માટે આપણે CH4 મિથેન અણુનું ઉદાહરણ લઈએ। ચલો મિથેનનો મધ્યસ્થ પરમાણુ કોણ છે? અહીંયા કાર્બન છે તો કે આ। ચલો કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના શું છે અહીંયા જોઈશું। કાર્બન પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 2p2 સાથે અહીંયા કોણ જોડાયું છે? હાઇડ્રોજન। હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના 1s1 તો હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે। ચલો કાર્બન માટે બતાવીએ તો કાર્બનની ધરાવસ્થામાં 1s2 2s2 p કક્ષકના પેટા પ્રકાર કેટલા હોય? 3 આપણને ખબર હોવી જોઈએ, ઓકે। તો ચાલો ઇલેક્ટ્રોન બતાવીએ તો 1s 2s અને 2p 1s2 2s2 2p। ચલો હવે કાર્બનની સાથે અહીંયા 4 હાઇડ્રોજન જોડાય છે એટલે મારે અર્ધપૂર્ણ કક્ષકો કેટલી જોશે? 4। અહીંયા ઓલરેડી મારી પાસે કાર્બન પાસે કેટલી અર્ધપૂર્ણ કક્ષકો છે ભાઈ? તો કે ભાઈ 2 જ છે। એટલા માટે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની બઢતી થાય। 2s નો ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જાય? 2p માં જાય। તો હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં શું થાય? તો કે 1s 2s અને 2p, ઓકે। તો અહીંયા એક ઇલેક્ટ્રોન જ વધ્યો। એક ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયો? 2p માં વહી ગયો। તો એક s કક્ષક અને 3 p કક્ષકો, આ 4 અર્ધપૂર્ણ કક્ષકો થઈ। આ 4 અર્ધપૂર્ણ કક્ષકો છે સંકરણ પામીને સમાન ઉર્જા
અને આકારવાળી 4 કઈ કક્ષકો બની જાય? એક S અને 3 P કઈ કક્ષકો બની જાય? sp3 સંકર કક્ષકો થશે. તો કે આ 4 માં એક ઇલેક્ટ્રોન છે. તો કે અને હંમેશા યાદ રાખો કયા ઇલેક્ટ્રોન ભાગ લે બંધ બનાવવામાં? બાહ્યતમ કક્ષાના અંદરની કક્ષા, એટલે 1s ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી. તો તેની સાથે 4 હાઇડ્રોજન પરમાણુની 4 કક્ષકો છે. 4 હાઇડ્રોજન પરમાણુની 4 કક્ષકો છે એ સંમિશ્રણ પામશે હવે, બરોબર. એટલે આ રીતે થશે. એ 4 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન આવ્યા એસ કક્ષકના, અને કયું સંકરણ થયું? sp3 સંકરણ થતું જોવા મળે. ટૂંકમાં સંકરણ થવા માટે તમારી પાસે પહેલાં તો શું હોવું જોઈએ? અર્ધપૂર્ણ કક્ષકો હોય. અને આપણે ખાસિયતો પણ જોઈ ગયા છીએ. તો મિથેનમાં કયું સંકરણ થાય છે? sp3 સંકરણ થાય છે. હવે એની આપણે વાત કરીએ તો આ 4 sp3 સંકર કક્ષકોના અંદરની આપણે વાત કરીએ એ પહેલાં આનું લૂઇસ બિંદુ નિરૂપણ હું કરું એટલે તમે સારી રીતે સમજી શકો. પછી આપણે આકાર પણ જોઈએ. ચલો, મિથેન એમાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હતા, તેની સાથે 4 હાઇડ્રોજને શું કર્યું? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ઓકે, ભાગીદારી થઈ ઇલેક્ટ્રોનની. હવે શું થાય? હવે આ 4 સંકર કક્ષકો બની હતી અહીંયા, બરોબર. તો એ કેવી રીતે ગોઠવાય? તો કે આવી રીતે સમચતુષ્ફલકમાં ગોઠવાય. ચારેય દિશાની અંદર ગોઠવાય. આ શું છે? તો કે sp3 સંકર કક્ષકો છે. તેની સાથે હાઇડ્રોજનની સંકર કક્ષકો છે, આવી રીતે ગોઠવાય. અને છેડાથી સંમિશ્રણ પામીને કયા બંધ બનાવે? આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની પરમાણુ કક્ષકો છે. અને અહીંયા આ કઈ છે? તો કે sp3 કારણ કે બધી હવે એક સમાન થઈ ગઈ ને, એટલે sp3 સંકર કક્ષકો કહેવાય. ઓકે, તો આ સમચતુષ્ફલકીય આકારની અંદર ગોઠવણ પામે છે. એટલે મિથેન અણુનો આકાર કેવો થશે ભાઈ? સમચતુષ્ફલકીય. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે સંકરણના આધારે શું નક્કી થાય? તો કે આકાર નક્કી કરીએ છીએ. તો સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય. અને ખૂણો છે એ કેટલાનો થાય છે? તો કે 109.5 ડિગ્રીનો ખૂણો થતો આપણને જોવા મળે છે. તો આ હતું આપણું કયું સંકરણ? sp3 સંકરણ, બરોબર. આવા બીજા ઉદાહરણ પણ sp3 સંકરણના લઈશું. ઘણી બધી વખત એવું થાય સંકરણ થાય પણ કક્ષકો છે એ બંધ બનાવવામાં ભાગ લે નહીં, બરોબર. સંકર કક્ષકો બને પણ બધી કક્ષકો ઘણી બધી ભાગ ન લે. તો ત્યારે શું થાય? તો કે ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ રહે, હાજર રહે છે, બરોબર. એની આપણે અહીંયા વાત કરશું. એટલે આપણે સારી રીતે સમજી શકીએ કે કઈ રીતે થાય છે, બરોબર. ચલો, હવે અહીંયા આપણે ખાસિયતમાં જોયું હતું કે એવું જરૂરી નથી કે ભાઈ સંકરણની અંદર અર્ધપૂર્ણ કક્ષકો ભાગ લે. ક્યારેક ક્યારેક સંપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણની અંદર પાર્ટિસિપેટ થતી હોય, ભાગ લેતી હોય છે. તો આમાં આ ઉદાહરણ હતું, એમાં 4 સંકર કક્ષકો એ બંધ બનાવ્યો. અને કયા બંધ બન્યા? બધા સિગ્મા. મેં તમને કીધું હતું 2 પ્રકારના બંધ, સિગ્મા અને પાઈ, બરોબર. છેડાથી સંમિશ્રણ થાય તો કયો બંધ બને? સિગ્મા, બરોબર. આ સિવાય હોય તો કયો બંધ બને? પાઈ. ઓકે, ચલો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. હવે આપણે ઉદાહરણ લઈએ એમોનિયા અણુ, NH3 અણુમાં, એમોનિયા અણુમાં sp3 સંકરણ સમજાવો. એમોનિયા અણુમાં sp3 સંકરણ સમજાવો. ચલો, એમોનિયાની વાત કરીએ આપણે. તો એમોનિયામાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? નાઇટ્રોજન. તો કે હા. ચલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. એની ઇલેક્ટ્રોનીય રચના જોઈશું. તો કે શું થાય? તો કે 1s2 2s2 2p3 સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. કેટલા છે? 3. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s1. તો હવે અહીંયા શું થાય? તો કે અહીંયા આપણે દર્શાવીએ આગળ એટલે આપણને ખબર પડે. ચલો, નાઇટ્રોજન
ચલો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2, અને ઓલરેડી 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. 1s, 2s અને 2p કેટલા ઇલેક્ટ્રોન છે? 3. હવે એમોનિયામાં 3 હાઇડ્રોજન છે એટલે મારે 3 અર્ધપૂર્ણ કક્ષકોની જરૂર છે, બરોબર. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખજો કે નાઇટ્રોજન છે, બરોબર, એની એક S કક્ષક અને 3 P કક્ષકો સંમિશ્રણ પામે એકબીજામાં, અને આ 1s, 2s અને 2p એક S વત્તા 3 P કક્ષકો સંમિશ્રણ પામી અને 4 કઈ કક્ષકો બનાવે છે? sp3 સંકર કક્ષક બનાવે. sp3 સંકર કક્ષક બનાવે. તો અહીંયા ઇલેક્ટ્રોન 1s, 2s અને 2p એકબીજામાં સંમિશ્રણ પામે એટલે 2s ના ઇલેક્ટ્રોન એમાં અહીંયા ઇલેક્ટ્રોનની બઢતી થતી નથી. એટલે એવું જરૂર નથી કે દર વખતે ઇલેક્ટ્રોન બઢતી થાય, જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે. તો અહીંયા એક કક્ષક તો ઓલરેડી ભરાયેલી જ છે. હવે બાકીની 3 જે sp3 સંકર કક્ષકો છે, બરોબર, તેની અંદર હવે શું થશે અહીંયા? તો કે ત્યાં હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન છે એ જોડાશે. આ ઓલરેડી કક્ષકોના હતા, તેની સાથે કોણ જોડાણું? હાઇડ્રોજન. તો અહીંયા ટોટલ sp3 સંકર કક્ષકો કેટલી છે? 4. 4માંથી બંધ બનાવવામાં કેટલાય ભાગ લીધો? 3. એક કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી છે, બંધ બનાવવામાં ભાગ લેતી નથી. એટલે બંધ બનાવવામાં ભાગ ન લે એટલે કેવી થઈ ગઈ? lp થઈ. lp એટલે લોન પેર થઈ. લોન પેર એટલે શું થયું? અબંધકારક ઇલેક્ટ્રોન થયો. તો કે હા. તો હવે એમોનિયા અણુ છે, બરોબર, એની અંદર આપણે દર્શાવીએ તો કે 4 સંકર કક્ષકો હતી ઓલરેડી. એમાંથી 3 કેવી હતી? અર્ધપૂર્ણ, કે જેમાં એક ઇલેક્ટ્રોન હતો. એક કેવી હતી? સંપૂર્ણ ભરાયેલી, બરોબર. તો 3 કક્ષકો સમચતુષ્ફલક એ રીતે ગોઠવાણી, અને તેમાંથી 4 એમાંથી 3 છે એ અહીંયા શું કરશે? ભાગીદારી કરીને બંધ બનાવશે. કયો બંધ બનશે? સિગ્મા. તો આ નાઇટ્રોજન પરમાણુ, તેની સાથે 3 હાઇડ્રોજને શું કર્યું? સિગ્મા બંધ બનાવ્યું. હવે એક કક્ષક એવી છે કે જે બંધ બનાવવામાં ભાગ લેતી નથી, પણ આખી ભરાયેલી છે, એટલે એ અબંધકારક રહે. એને હું આમ દર્શાવું. એટલે ખરેખર ખૂણો કેટલાનો થવો જોઈએ? 109.5 ડિગ્રીનો થવો જોઈએ. એને બદલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. જો અહીંયા મિથેનમાં આમાં ફરક શું છે? તો કે એમોનિયા અને મિથેનમાં એટલો ફરક કે મિથેનમાં 4 કક્ષકો અર્ધપૂર્ણ હતી અને બંધ બનાવવામાં ભાગ લે. એમોનિયામાં શું થયું? તો કે એક કેવી રહી? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર થયું, કારણ કે એની જરૂરિયાત જ નથી. જરૂરિયાત હોત તો આપણે ઇલેક્ટ્રોનની બઢતી કરાવ. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે આ જે ખૂણો છે 109 અંશનો હોવો જોઈએ. જો sp3 સંકરણ થાય ને એટલે ખૂણો 109.5 અંશનો હોવો જોઈએ, બરોબર. પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે VSPR સિદ્ધાંત અનુસાર ભણી ગયા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે? અપાકર્ષે છે. અને તેના લીધે અહીં ખૂણો sp3 સંકરણ મુજબ ખૂણો કેટલાનો હોવો જોઈએ? તો કે 109.5. એના બદલે અહીંયા કેટલો ખૂણો થઈ જાય છે? 107 અંશનો થાય છે. અને આ જે આકાર છે એ પિરામિડલ આકાર થાય છે. આ કેવા પ્રકારનો અણુ થયો? તો યાદ કરો જોઈએ, Ab3E પ્રકારનો અણુ છે, બરોબર. આપણે અગાઉ ભણી ગયા છે. તો આ છેડે પાઘડીનો વડ છેડે આવ્યો અને જેવું થયું આપણે અગાઉ ભણી ગયા હતા Ab3 કે Ab3 પ્રકારનો અણુ હોય ને એ એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આકાર કેવો થાય? પિરામિડલ. પણ અહીંયા આપણે એને સંકરણ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કઈ રીતે થાય છે. ઓકે, તો ચાલો હવે અહીંયા આ એક બાબત ખાસ શું થાય છે કે એમોનિયામાં sp3
સંકરણ થાય છે અને ખૂણો 109.5 ને બદલે કેટલાનો થઈ જાય છે? 107 ડિગ્રી 107 અંશનો થાય છે. ઓકે, તો બેની વાત કરી. પહેલું મિથેન જોયું અને પછી શું જોયું? એમોનિયા. ઓકે, હવે ત્રીજું જોવા જઈ રહ્યા છીએ. ત્રીજામાં sp3 સંકરણ થાય, પણ એમાં બે કક્ષકો એવી છે જે સંકરણમાં ભાગ લે પણ બંધ બનાવવામાં ભાગ લેતી નથી. એટલે એની ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે સંકરણમાં ભાગ લેતી કક્ષકો છે એ બધી બંધ બનાવવામાં ભાગ લે એવું જરૂરી નથી. અમુક કક્ષકો એવી હોય સંકરણમાં ભાગ લે પણ બંધ બનાવવામાં ભાગ લે નહીં. ચાલો એવું ઉદાહરણ લઈએ આપણે પાણીમાં. H2O અણુની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કે પાણીમાં સંકરણ સમજાવો. H2O અણુમાં sp3 સંકરણ સમજાવો. ચલો, H2O અણુમાં ઇલેક્ટ્રોનની રચના હું લખું ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, નાઇટ્રોજનમાં 7, કાર્બનમાં 6, ક્રમશઃ ચાલીએ છીએ. ઓકે, ચલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p4 સાથે કોણ જોડવાનું? હાઇડ્રોજન. હાઇડ્રોજનની 1s1, કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. ચલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના આમ લખીએ 1s2 2s2 2p4. ચલો, ઇલેક્ટ્રોન બતાવીએ તો 1s ભરાયેલી છે તો કે હા 2 ઇલેક્ટ્રોન. 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2. 2pમાં 4. એટલે આવી રીતે થશે તો ઓક્સિજનમાં 2 અર્ધપૂર્ણ કક્ષકો છે. તો અહીંયા એક S કક્ષક અને 3 P કક્ષકો સંમિશ્રણ પામે છે. કઈ સંકર કક્ષકો બનશે? sp3 સંકર કક્ષકો. એટલે આપણે બતાવીએ તો 1s તો ઓલરેડી એમનેમ જ છે. એક S અને 3 P એટલે ટોટલ સંકર કક્ષકો કેટલી થઈ? 4. એમાંથી ભરાયેલી કેટલી છે તો કે 2, અને 2 કેવી છે? અર્ધપૂર્ણ. હવે તમને એમ થાય કે અહીંયા આ બેન શું કામ તો લીધી? જો ભાઈ, સંકરણ થાય એટલે શું થાય? નજીકની ઉર્જાવાળી હોય, ઓછી ઉર્જાનો તફાવત હોય એવી કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામે અને યોગ્ય આકાર ને યોગ્ય ઉર્જાવાળી કક્ષકો બને. એટલા માટે અહીંયા S કક્ષક પાર્ટિસિપેટ થાય છે. એટલે તમને નહીંતર પ્રશ્ન થાય કે અહીંયા 2 અર્ધપૂર્ણ છે તો એને શું કામ તમે ભાગ લેવડાવો છો? ભાઈ, એમોનિયામાં એમ જ હતું, ભરાયેલી તો શું કામ ભાગ લે? એવું નથી. કે સંકરણ થવા માટે ની બાબતોનો આપણે અગાઉ અભ્યાસ કર્યો, બધી બાબતો અહીંયા લાગુ પડે. ઓકે, તો હવે અહીંયા પાણીની અંદર 2 ઓક્સિજનમાં 2 અર્ધપૂર્ણ કક્ષકો છે. હવે તેની સાથે કોણ જોડાશે? તો સીધું જ છે, સ્વાભાવિક જ છે. તેની સાથે અહીંયા આપણે દર્શાવવું હોય તો સારી રીતે દર્શાવી શકીએ કે હાઇડ્રોજન છે, બરોબર, ટોટલ 4 સંકર કક્ષકો છે, એમાંથી 2 કેવી છે? ભરાયેલી. 2 કેવી છે? અર્ધપૂર્ણ. તેની સાથે હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે તો કે હા. તો અહીંયા 2 બંધ જ બનશે, સિગ્મા બંધ. ઓકે, આને આપણે sp3 સંકર કક્ષકો છે તો આકાર બતાવવો હોય તો ચલો આ રીતે થયું. આ 2 ના ઇલેક્ટ્રોન આ સંપૂર્ણ છે ભરાયેલા. આ બીજા 2 ઇલેક્ટ્રોન અહીંયા હું બતાવું. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 1. તેની સાથે અહીંયા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી. તો પાણીના અણુની અંદર શું થતું જોવા મળે? તો કે ઓક્સિજન સાથે એકું કે હાઇડ્રોજન 1 બંધ બનાવે. ચલો, ટોટલ હવે શું થયું? તો કે અહીંયા એમોનિયામાં 1 જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતો. અહીંયા કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિધા? તો કે 2. કેટલા વિધા? 2. અને તેના લીધે પાણીનો આકાર છે એ કેવો થઈ જાય છે? પાણીના અણુનો આકાર વળેલો. અને કેવા પ્રકારનો અણુ થયો? Ab2E2 પ્રકારનો અણુ થયો. સંકરણ sp3 જ થાય છે જો, પણ આકાર બદલાઈ જાય કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હાજર. એટલે સંકર કક્ષકો ભાગ લે, સંકરણમાં ભાગ લેતી બધી કક્ષકો બંધ બનાવે એવું જરૂરી
નથી, એ આ બાબત ઉપરથી સાબિત થાય છે. એટલા માટે આપણે ત્રણેય ઉદાહરણ એક સાથે સમજ્યા એટલે આપણને વધુ ખબર પડે. અને પાણીમાં ખૂણો 109 હોવો જોઈએ, 109.5, પરંતુ કેટલાનો થાય છે તો કે ભાઈ 104.5 ડિગ્રીનો થઈ જાય છે. ઓકે, તો હવે ત્રણેયને લઈએ. CH4, NH3 અને H2O. અહીંયા બોન્ડ પેર પહેલાં લઈએ તો મિથેનમાં બોન્ડ પેર 4, એમોનિયામાં બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા 3, અને પાણીમાં કેટલા 2. અહીંયા આપણે જોઈએ 2 ઇલેક્ટ્રોન યુગ્મ બંધનો ભાગ લઈએ. લોન પેર તો કે 0, અહીંયા 1 એમોનિયામાં, અને પાણીમાં કેટલા આવ્યા 2. ચલો, સંકરણ તો ત્રણેયમાં સેમ જ છે. સંકરણ કયું છે તો કે ભાઈ સંકરણ sp3 છે. સંકરણ સમાન છે તો બધાના ખૂણા સમાન હોવા જોઈએ, પણ એવું નથી. મિથેનમાં કેટલાનો ખૂણો થાય તો કે 109.5 ડિગ્રી, એમોનિયામાં કેટલો થયો 107. કેમ આવું થયું? કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ છે, હાજર છે, એટલા માટે ખૂણો ઘટે. પાણીમાં કેટલો થાય 104.5 ડિગ્રીનો ખૂણો થાય છે. અને સંકરણ સમાન છે છતાં અહીંયા મિથેનનો આકાર કેવો હતો? સમચતુષ્ફલકીય. અહીંયા એમોનિયાનો આકાર કેવો થઈ ગયો હતો કે પિરામિડલ, અને પાણીમાં આકાર કેવો થઈ ગયો હતો કે વળેલો. બરોબર, કારણ કે અણુનો પ્રકાર બદલાઈ જાય. જો અહીંયા કેવા મિથેન AB4 પ્રકારનો અણુ છે, એમોનિયા AB3E પ્રકારનો અણુ છે, પાણી છે AB2E2 પ્રકારનો અણુ છે. ઓકે, તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરીને આ સાથે આપણું કયું સંકરણ પૂરું થયું? આપણે sp3 સંકરણ છે અહીંયા આપણે પૂર્ણ કર્યું છે. બરોબર ને, એની વિગતે ચર્ચા પછી આપણે આગળ હજી સંકરણમાં આગળ જઈશું ત્યારે વિગતે પછી ચર્ચાઓ કરશું.